તો આપણી સાથે અમિતજી જોડાયેલા જ છે. અમિતજી, આજે હવે ખાસ ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર પડી રહી છે? જે હિસાબથી મેં જણાવ્યું કે એનાથી નિફ્ટીમાં જે ઇન્ટરડે સપોર્ટ છે 24,900 નો છે, જ્યાંથી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે. સો કરન્ટલી મને લાગે છે સપોર્ટ છે, એનાથી આપણે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશું. એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો નિફ્ટીના હિસાબથી મને લાગે છે અપસાઇડમાં નિફ્ટી સ્પોટ એનાથી 25,040 થી 25,50 રેન્જમાં આવતા પણ જોવા મળી શકે છે. સો એ જ આપણે રણનીતિ રાખીને લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 25,000 કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે આવતા એક્સપાયરીનો, નેક્સ્ટ વીકલીનો, જે મંથલી બી છે. સો જે કરન્ટલી અત્યારે આપણે જોઈએ 108 ના આસપાસ ચાલતા પણ જોવા મળે છે. અપસાઇડમાં 160 ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 70 નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાનો છે નિફ્ટીનો 25,000નો કોલ ઓપ્શન, ઓગસ્ટ મહિનાની એક્સપાયરીનો. અહીંયાથી ખાસ તમને તેજી જોવા મળી શકે છે બજારમાં. એટલે 70 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 160નો ટાર્ગેટ રાખો. અહીંયા તમે ખરીદદારી કરીને ચાલી શકો છો. એક તેજીની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખજો. પરંતુ આજે આગળ વધીને અન્ય